કેટલાક માણસો સાથે દલીલમાં ન ઉતરવું, તેમની સાથે વાદ વિવાદ ન કરવો. આપણને ખબર હોય કે આ માણસ આ ટાઈપનો છે કે તેનો સ્વભાવ આ ટાઈપનો છે. ઘણી વખત એવું બને કે આપણે કોઈ અન્ય વ્યક્તિ સાથે જરાક સામાન્ય વાતને લઈને તકરાર થઈ જાય, ઝઘડો થઈ જાય, તો આપણે દલીલોમાં ઉતરી જતા હોઈએ. સામે વાકયુદ્ધ ચાલે, બંને વચ્ચે કંઈ નિરાકરણ ન આવે, સામેવાળાને આપણે ઘણું સમજાવીએ છતાં એ આપણને નમતું ન આપે. આપણે સાચા હોઈએ અને આપણે તેને આગળ આપણી જાતને સાચા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ અને આપણી વાત સાંભળે નહીં, તો એનો રસ્તો એક જ છે કે એની સાથે દલીલ કરવાનું બંધ કરવાનું. કેટલાક માણસો જ એ ટાઈપના હોય છે, એની આગળ તમે ગમે તેટલી દલીલ કરો, એને લાખ કોશિશો કરીને સમજાવો તો પણ તેઓ સમજતા નથી. એને સમજાવે છે સમય. એ માણસો પોતાનો જે પૂર્વગ્રહ બાંધી લીધો, જે કલ્પિત એમણે પોતાની ધારણા બાંધી લીધી, એ ક્યારેય નહીં બદલે. આપણે એમની સાથે દલીલો કરીને કે ખોટી તકરાર કે ઝઘડો કરીને કંઈ જ મેળવી શકવાના નથી. ઉલટાનું આપણી છાપ ખરાબ થશે, આપણો સમય ખરાબ થશે અને આપણી શક્તિ ખરાબ થશે. ઉપરાંત આપણી માનસિક શાંતિ પણ જતી રહેશે. એટલે આવી વ્યક્તિઓ સાથે દલીલોમાં ઉતરવું તેના કરતાં બેસ્ટ છે કે આપણે એવી વ્યક્તિઓ સાથે ક્યારે વધારે પડતી તકરાર કે ઝઘડામાં પડવું જ નહીં. જય માતાજી.